જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રી ગુસાઈજીના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજીનું પ્રાગટ્ય ઉત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ। શ્રી ઘનશ્યામ લાલજીનો ઉત્સવ। શ્રી ગુસાઈજીના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજી તેમનું પ્રાગટ્ય સંવત્સર 1628માં કારતક વદ તેરસે ગોકુળમાં થયું। તેઓ શ્રી ગુસાઈજીના બીજા વહુજી શ્રી પદ્માવતીજીના પુત્ર હતા। શ્રી ઘનશ્યામજીના માતા તેમને નાના મૂકીને જ લીલામાં પધાર્યા હતા। તેથી સૌથી મોટા ભાઈ શ્રી ગિરધરજી અને તેમના વહુજી શ્રી ભામિની વહુજીએ તેમને મોટા કર્યા હતા। તેમણે નાની ઉંમરમાં જ સર્વ વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો હતો। તેમનું લગ્ન શ્રી કૃષ્ણાવતી વહુજી સાથે ગોકુળમાં થયું હતું। તેમને તેનાથી બે પુત્રો શ્રી વ્રજપાલજી અને શ્રી ગોપેન્દ્રજી હતા। તેમને એક જ પુત્રી હતી। શ્રી ગોપેન્દ્રજી સંપ્રદાયમાં સાચા ગોપેશજીના નામથી પ્રસિદ્ધ છે। શ્રી ઘનશ્યામજીને શ્રી ગુસાઈજીએ શ્રી મદનમોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું। તેઓ ગોકુળમાં પોતાનું અલગ મંદિર બનાવી અને તેમાં શ્રી મદનમોહનજીને પધરાવી તેમની સેવા કરતા હતા। એક વખત ઉનાળાના દિવસોમાં શ્રી ઠાકોરજીએ અગાશીમાં પોઢાવી આંખો મીચી અને પંખો કરી રહ્યા હતા। ત્યારે શ્રી મદનમોહનજી ચોરીમાં પધાર્યા। આ સ્વરૂપ કોઈ ચોરી ગયું। ત્યારે શ્રી ઠાકોરજીના વિરહમાં શ્રી ઘનશ્યામજીએ ભોયરામાં બિરાજી વિયોગાનુભવ કર્યો। શ્રી ઠાકોરજીના વિરહમાં તેના વિરહના પદો ગાયા। તેમણે દિવસો વિતાવ્યા। ઘનશ્યામ છાપથી તેમણે રચેલા એ વિરહના પદો પ્રસિદ્ધ છે। તેમણે શ્રી મહાપ્રભુજી કૃત મધુરાષ્ટક ગ્રંથ ઉપર તેમજ શ્રી ગુસાઈજી કૃત ગુપ્તરસ ગ્રંથ ઉપર પણ સંસ્કૃતમાં ટીકાઓ લખી છે। આ મદન મોહનજીનું સ્વરૂપ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને યજ્ઞવેદીમાંથી પ્રાપ્ત થયેલું સ્વરૂપ હતું। એ સ્વરૂપના વિરહમાં શ્રી ઘનશ્યામજીએ પ્રાણ ત્યજ્યા। ત્યારે તેમનું આયુષ્ય માત્ર 41 વર્ષનું જ હતું। તે એ જ રીતે એ સમયના નાથદ્વારામાં તિલકાયત શ્રી દામોદરજીએ પણ પ્રાણ ત્યજી અને લીલા પ્રવેશ કર્યો હતો। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વર્ણવ્યા પ્રમાણે શ્રી મદનમોહનજી અને બંને સ્વામીજીઓના સ્વરૂપો પાછળથી નાથદ્વારામાં શાકઘરમાં એક બાઈની પાસેથી મળી આવ્યા। તેથી આજે શ્રી ઘનશ્યામજીની આડીથી શ્રીજી બાવામાં કુલ્હે જોડનો શૃંગાર ધારણ કરે છે। શ્રી ઘનશ્યામજી ષડૈશ્વર્યમાં વૈરાગ્યનું સ્વરૂપ હતા। તે ભાવનાથી મયુરપંખનો જોડ પ્રભુમાં તેમને અનુરાગ હતો। તે ભાવનાથી અનુરાગના લાલ રંગના વસ્ત્રો અને ઉભય સ્વામીજીઓના ભાવથી પીળા ઠાળા વસ્ત્ર ધરે છે। શ્રી ઘનશ્યામજીને ઘરમાં સૌ પ્રાણવલ્લભ કહીને બોલાવતા। તેઓ શ્રી ઠાકોરજીના ષડૈશ્વર્યમાં વૈરાગ્યનું સ્વરૂપ હતા। શ્રી વલ્લભાધીશ કી જય।